લાવ ભૂંડ ભક્તો પોતાની દશા બનાવવા માટે દશામાંની તમે સ્થાપના કરો। અહીંયા તો દશામાંની દશા બગાડ નાખી તમે। આ ભક્તિ કહેવાય તમારી? પોતાની દશા સુધારવા માટે દશામાંને તમે ગમે ત્યાં પધરાવી દો। આમાં કોઈ સાચા હિન્દુને લાગણી નથી દુભાતી? હવે કોઈ બીજો વ્યક્તિ છે ને અંધશ્રદ્ધા વિશે વાત કરે ને તો તમારી લાગણી દુભાઈ જાય તરત। હમણાં મુસલમાન કોઈ આવું કર્યું હોત ને તો જય શ્રી રામ જય શ્રી રામ, કાં તો આપણે હિન્દુ લોકો મુસલમાન નું કહે તો અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર। આ ધર્મના નામ પર છે ને આ દેશ 2000 વર્ષ ગુલામ રહ્યો છે। કેટલા? 2000 વર્ષ। અને આ ધર્મના લીધે છે ને ઘણાને ગળા કપાણા છે। તમે સર્વે કરી લેજો, ધર્મના નામ પર જેટલા ગળા કપાણા ને એટલા એકેય નથી કપાણા। અને આ સરકાર છે ને ધર્મના નામ ઉપર જ તમે રમાડે છે। જ્યાં સુધી તમે ભણશો નહીં ને ત્યાં સુધી તમે ચાઇના, જાપાન, જર્મન, USA, રશિયા આવા બધા દેશને ફોલો નહીં કરો ને ત્યાં લઈ જઈને તમે ગુલામ જ રહેવાનો। તમે ગુલામ જ છો, ગુલામ રહેવાના નહીં। તમે માનસિક રીતે ગુલામ છો અને એમાંથી તમે નીકળવાના નથી। હવે પોતાના છોકરાને ભણાવો, બીજો કોઈ રસ્તો નથી। બાકી અલ્લાહુ અકબર રામ રામ કરે કઈ નથી આવવાનું। તમે મુસલમાનને મારશો ને તો એનો અલ્લાહ નથી આવવાનો, અને મુસલમાન હિન્દુને મારશે ને તો રામ નથી આવવાના। એટલે યાદ રાખજો, અભ્યાસ જ છેલ્લો રસ્તો છે। બાકી આ દેશને બચાવી કોઈ નહીં શકે। અને એક પોઈન્ટની વાત કહું, આ દેશની સરકારે છે ને ન્યા જ તાળું મારી દીધું, ભણતર ઉપર જ છે। તમે 10 વર્ષનો ડેટાબેઝ લેશો ને તો છેલ્લા 10 વર્ષમાં 1 લાખ સ્કૂલ છે ને બંધ થઈ ગઈ। દેશની નાડી છે ને તમારી હાથમાં છે। કોને તમારે બેહાડવો કે પછી પગ ઉપર જ કુહાડી મારવી છે જિંદગી ભર? સુધરો, હવે સુધરો કંઈક।